છેલ્લા કેટલાય સમયથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા દેવાયત ખવડની ફરિયાદ નોંધાઈ છે। ચાંગોદર પોલીસે ગઈકાલે દેવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈની ફરિયાદ લીધી છે। કાનાભાઈએ મુખ્ય 3 વ્યક્તિ એટલે કે રામભાઈ, ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ સામે ફરિયાદ નોંધાવી છે। આપ સૌ જાણતા હશો કે દેવાયત ખવડને 2 ડાયરામાં જવાનું હતું, તેમાંથી એક ડાયરામાં તે પહોંચી ન શકતા સમગ્ર વિવાદ થયો હતો અને આ વિવાદમાં દેવાયત ખવડના ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હતો। કહેતા દેવાયત ખવડની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો અને દેવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈ પાસેથી ગાડી લઈ લેવામાં આવી હતી। આ સમગ્ર વિવાદમાં એક નવો ઘટસ્ફોટ થયો છે। શું છે આખો મામલો, તેના પર વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ। આજથી થોડા સમય પહેલાં જાણીતા એવા લોક સાહિત્યકાર દેવાયત ખવડ, જેમને એક જ દિવસમાં 2 ડાયરાનું આયોજન કર્યું હતું, પણ બન્યું એવું કે તે બંને ડાયરામાં પૂરતી હાજરી નહોતા આપી શક્યા। તેમાંથી એક ડાયરાના આયોજક ભગવતસિંહજી, જેઓ રોષે ભરાઈ ગયા હતા, પણ સમગ્ર મામલો એમ હતો કે તારીખ 20ના રોજ દેવાયત ખવડ, જેમને 2 ડાયરાનું આયોજન કર્યું। સનાથલ ડાયરાની અંદર લોકો દેવાયત ખવડને સાંભળવા માગતા હતા, પણ દેવાયત ખવડની હાજરી નહોતી, તેમના સિવાય કોઈ બીજા કલાકારે ડાયરો કર્યો હતો। વિવાદ ત્યાં વકર્યો કે જ્યાં લોકો દેવાયત ખવડને સાંભળવા આવ્યા હતા, પણ દેવાયત ખવડ ડાયરામાં હાજર નહોતા, તેથી ડાયરાના આયોજક ભગવતસિંહ રોષે ભરાયા હતા। ભગવતસિંહે એવું પણ કીધું હતું કે દેવાયત ખવડે ડાયરાના પૂરા પૈસા લઈ લીધા, છતાં તેઓએ ડાયરામાં હાજરી નહોતી આપી। અને બીજી તરફ દેવાયત ખવડ એવું કહી રહ્યા છે કે તેમને પૈસા હતા એ તેમના માટે નહીં, પણ જે બીજા કલાકારો હતા તેમના માટે લીધા હતા અને તેમને અડધો કલાક જેટલી હાજરી પણ આપી હતી, પણ પબ્લિક ન દેખાતા તેઓ ડાયરામાંથી નીકળી ગયા હતા। સમગ્ર વિવાદની અંદર એવું જાણવા મળ્યું હતું કે દેવાયત ખવડ રસ્તામાં હતા, તેવામાં દેવાયત ખવડના ડ્રાઈવર જે સનાથલથી નીકળ્યા હતા અને અમદાવાદ તરફ આવતા હતા, તેવામાં સનાથલ ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણના 3 માણસો, એક રામભાઈ, બીજા ધ્રુવરાજસિંહ અને ત્રીજા મેઘરાજસિંહ, જેઓએ દેવાયત ખવડના ડ્રાઈવરની સ્કોર્પિયો ગાડીનો પીછો કર્યો હતો અને પીછો કરતાં એક કાચની બોટલ દેવાયત ખવડની સ્કોર્પિયો ગાડી પર મારી હતી અને તેમના ડ્રાઈવરને ધાકધમકી આપી અને તેમના સાથે મારપીટ પણ કરવાનો આરોપ દેવાયત ખવડે લગાવ્યો હતો, જેની અંદર દેવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈની સાથે સ્કોર્પિયો ગાડી પણ લઈ લીધી હતી। આ સ્કોર્પિયો ગાડીમાં એક હાર્મોનિયમ, એક આઈફોન અને જોડે ઇયરબડ્સ સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ હતી। આ સમગ્ર મામલે દેવાયત ખવડ અને સનાથલ ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। તેવામાં દેવાયત ખવડ છેલ્લા કેટલાય સમયથી ચાંગોદર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવા માટે ધક્કા ખાઈ રહ્યા હતા, પણ આખરે ગઈકાલે ચાંગોદર પોલીસે દેવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈની FIR દાખલ કરી છે અને આગળ તપાસ ચાલુ કરી છે। બીજી બાજુ સનાથલ ડાયરાના આયોજક ભગવતસિંહે પણ દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધાવી છે। સનાથલ ડાયરાના આયોજક ભગવતસિંહે દેવાયત ખવડ સામે વિશ્વાસઘાત કર્યાની અને પૈસા લઈ ડાયરામાં હાજરી ન આપવા બાબતે ફરિયાદ નોંધાવી છે। દેવાયત ખવડના ડ્રાઈવરે 3 વ્યક્તિ પર ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ ભગવતસિંહજીએ એક વ્યક્તિ દેવાયત ખવડ સામે જ ફરિયાદ નોંધાવી છે। આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? તમે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।